સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર 6માં આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણ્યા હતા. ઉદાહરણ 3 ગણ્યું હતું, બરાબર. એટલે ટેક્સ જે છે એ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે. વધારાનું સ્વાધ્યાય જે છે એ ગણતરી નથી કરતા આપણે. તો ઉદાહરણ સ્વાધ્યાય દાખલા અને ઉદાહરણ થિયરી પૂરી. એમસીક્યુ તરફ આગળ વધીએ. મોટાભાગના એમસીક્યુ એવા છે કે થોડોક મગજનો ઉપયોગ કરશો ને તો મોટાભાગના એમસીક્યુ જે છે સોલ્વ થઈ જશે, બરાબર. શરૂઆતના એમસીક્યુમાં 10મો એમસીક્યુ છે. એક માણસ 10 કિલોગ્રામ દળના એક પદાર્થને ઉંચકીને 1 મીટર ઊંચાઈએ 15 સેકન્ડમાં લઈ જાય છે. નીચેથી 10 કિલોગ્રામ દળ ઉંચકી 1 મીટર ઊંચાઈ 15 સેકન્ડમાં લઈ જાય છે. બીજો માણસ આ જ પદાર્થ ને આ જ ઊંચાઈ એટલે કે 1 મીટર ઊંચાઈને 10 કિલોગ્રામનો પદાર્થ 30 સેકન્ડમાં લઈ જાય છે. તો તેમના દ્વારા થતું કાર્યનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો કાર્ય જે છે ને, અહીંયા હું આવી લીટી લખી શકું. કાર્ય સમય પર આધારિત નથી. સમય અલગ અલગ આપેલો છે. જો દળ અને અંતર તો બે એક જ થયું, બરાબર. દળ અને અંતર કેવું થયું? એક જ થયું. કાર્ય મારે લેવું હોય, ધારો કે નીચેથી ઉપર લઈ જાય તો અહીંયા MGH એવું થઈ જાય. તો બે જે વ્યક્તિ છે એને 1 મીટર જ ઉપર જવાનું છે. જીતો અચળ હોય, દળે 10 કિલોગ્રામ જ છે, તો ઉપર ને નીચે હરખું હોય તો ગુણોત્તર મને 1 જેમ કેટલો મળે? 1 જ મળે. શું કામ? તો કે આમાં ક્યાંય સમય છે એ આધારિત નથી, સમય ઉપર આધારિત નથી, બરાબર. તો સમય હોય તોય ભલે અને ન હોય તો ભલે. એટલે અહીંયા તમને એકમાં 15 સેકન્ડ આપી ને એકમાં 30 સેકન્ડ આપી, તો સમય સાથે કંઈ લેવા દેવા નથી. એટલે કાર્ય સમય પર આધારિત નથી. એટલે શું આવશે જવાબ? 1:1. 11. F એક કણ પર F ફેક્ટર બરાબર 6i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ બળ લાગતા કણ D વેક્ટર બરાબર 2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ c k કેરેટ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય તો c નું મૂલ્ય શોધો. આપણી પાસે તમને ખબર છે કાર્યનું સૂત્ર આવું કંઈક છે. F ફેક્ટર બરાબર F ડોટ D વેક્ટર. F ફેક્ટરની કિંમત મૂકવું અહીંયા 6i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ ડોટ 2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ ck કેરેટ. એમાં c મેળવવાનું છે. આ કેવું કીધું? શૂન્ય કીધું. જુઓ, એટલે હું અહીંયા શૂન્ય લખી શકું આમ. હવે 6.2 એટલે i ડોટ i એટલે 1, 6 દુ કેટલા થાય? 12 પ્લસ 3 દુ કેટલા થાય? 6, પણ 3 માઇનસ છે એટલે અહીંયા થાય -6 માઇનસ 3c. આવો જવાબ થાય. જો તો 12માંથી 6 કાઢું એટલે વધે 6, માઇનસ શું થઈ જાય? 3c. અહીંયા વધે શું? 0. આ 6 ને આ સાઈડ લઈ આવું તો -6 માઇનસ 3c. સામે સામે પ્લસ થઈ જાય તો c બરાબર 2. બરાબર, 2 જવાબ આવશે. ડી ઓપ્શન. 12મો MCQ છે ને, એમાં એક સ્થાનેથી બીજા સ્થાને, તો સ્થાન જે છે ને એનો ફેરફાર લઈ લેવાનો, બરાબર. 13મો જે છે ને એમાં કાર્ય મેળવવાનું છે. 5 કિલોગ્રામ દળ ધરાવતો એક પદાર્થ ઉદ્ગમ બિંદુ ઉપર મૂકેલો છે. એક શખ્સની દિશામાં ગતિ કરે છે. આમ એક શખ્સ સાથે 60નો ખૂણો બનાવે છે. 10 ન્યૂટનનું બળ લાગતા તે એક શખ્સની દિશામાં 4 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. તો પદાર્થ ઉપર બળ વડે થતું કાર્ય કેટલું? W બરાબર FD sin θ નો સૂત્રનો ઉપયોગ કરવાનો.
બરાબર. તો બળ કેટલું કીધું? 10 ન્યુટન. ડી કેટલું લેવાનું? 4 મીટર. સાઇન કોસ થીટા, એફડી કોસ થીટા. અને કોસ એક્સની દિશામાં સ્થાનાંતર કીધું. જો એક્સ સાથેનો ઘટક કયો આવશે? કોસ આવશે. તો કોસ 60 કિંમત મૂકીને સાદુરૂપ આપી દેવાનું. હવે આવે છે 14મો. એક પદાર્થ પર એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં 5 ન્યૂટનનું બળ લાગતા પદાર્થનું એક્સ અક્ષની દિશામાં 0.4 મીટર સ્થાનાંતર થાય છે. જો પદાર્થ 1 જૂલ જેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે તો બળની સમસ્થિત ઘટક ખાલી જગ્યા થાય. એક પદાર્થ છે, ધારો કે આ સમસ્થિત સપાટી ઉપર છે, એને કેટલું 0.4 જેટલું સ્થાનાંતર એક્સની દિશામાં કરવામાં આવે અને બળ છે એ થીટા કોણે કંઈક લાગે છે, બરાબર. તો સમસ્થિત ઘટક કયો થાય? કોસ. ઉધ્વ ઘટક કયો થાય? સાઇન. તો સમસ્થિત ઘટક મેળવવાનું એટલે એફ કોસ થીટા મેળવવું છે. તો અહીં ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા આવું લખાય. તો હું એફ કોસ થીટા કરતા કરું, ડબલ્યુ બાય શું થાય? ડી. સોરી, હા બરાબર. ડબલ્યુ 1 જૂલ, સ્થાનાંતર 0.4, 2.25 ન્યૂટન મળે. એફ કોસ થીટા એટલે સમસ્થિત ઘટક કોણ થયું? એફ કોસ થીટા 2.5 ન્યૂટન મળશે. બરાબર. ચાલો આગળ જઈએ. 15મો MCQ. સમસ્થિતિ સાથે 15નો ખૂણો બનાવતી લીસા સમતલ પર 2 કિલો ન્યૂટન વજન ધરાવતા એક લાકડાના બ્લોકને 10 મીટર જેટલું છે ને, યાદ રાખજો શું લખેલું છે? જેટલું. જે લખેલું છે ને જેટલું, પછી શું ઉમેરવાનું છે? ઉપર તરફ અચળ ઝડપે. આવું ઉપર તરફ અચળ ઝડપે આવું ઉમેરવાનું છે. એટલું જેટલું પછી ઉપર તરફ અચળ ઝડપે એવું ઉમેરી ખેંચતા થતું કાર્ય ખાલી જગ્યા થાય. ખેંચતા થતું કાર્ય ખાલી જગ્યા થાય. કેવું કીધું? ઉપર તરફ કીધું. જો હા તમને ખબર છે કે ઉપર તરફ કાર્ય લેવામાં આવે ને તો ઉપર તરફનો ઘટક તમને શું થાય? તો કે એફ કોસ થીટા થાય. જો સોરી, સાઇન થીટા. ખૂણાની પાસેની એફ કોસ થીટા, આ કોણ થાય? સાઇન ઘટક. તો સાઇન ઘટક એટલે જો વેલ્યુ તમને સાઇન 15ની રકમની અંદર આપેલી છે ખૂણામાં, બરાબર. તો ડબલ્યુ બરાબર હું શું લખી શકું? એફ વેક્ટર ડોટ ડી વેક્ટર. વજન બળ કીધું છે એટલે ડબલ્યુ વેક્ટર ડોટ ડી વેક્ટર. આ કાર્ય નથી, જોજો. વેઇટનો ડબલ્યુ છે, વજન માટેનો ડબલ્યુ છે. ડબલ્યુ વેક્ટર ડોટ શું લખ્યું મેં? ડી વેક્ટર. તો હું અહીં લખી શકું ડબલ્યુ ડી સાઇન થીટા. અહીં ડોટ ગુણાકાર કાઢ્યો નથી, સાઇન ઘટક લીધો છે, ઉપર તરફ ખેંચવાનું કીધું ને એટલે, બરાબર. તો કાર્ય વજન બળ 2 કિલો ન્યૂટન કીધું એટલે 2 × 10⁻³ સ્થાનાંતર 10 મીટર એટલે × 10 અને સાઇન કેટલા લેવાના? 15 ડિગ્રી. આનું સાદરૂપ આપી દો એટલે કિલો જૂલમાં તમને શું મળશે? કાર્ય મળી જશે, બરાબર. ચાલો એના પછી 16મો MCQ. જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા એ 90 કરતાં નાનો હોય તો બળ વડે પદાર્થ ઉપર કાર્ય થાય, પદાર્થની વિરુદ્ધ કાર્ય થાય. વિરુદ્ધ એટલે ન થાય, માઇનસ મળે. કાર્ય ઋણ મળે તોય માઇનસ થયું. કાર્ય થતું નથી, કાર્ય તો થાય જ. એટલે એક જ ઓપ્શન આવે. જો તમને શું કીધું? થીટા છે ને એ π/2 કરતાં નાનો એટલે આટલો વિસ્તાર જ ખાલી દીધો, આટલો. તો આટલા વિસ્તાર માટે હંમેશા કાર્ય કેવું મળે? ધન મળે. બીજો ઓપ્શન શું છે? પદાર્થની વિરુદ્ધ કાર્ય. વિરુદ્ધ કાર્ય થાય ને તો ઋણ મળે. એ ઓપ્શન નીકળી ગયો. કાર્ય ઋણ મળે. એ ઓપ્શન નીકળી ગયો. કાર્ય થતું નથી, કાર્ય થાય પણ કેવું મળે? ધન મળે. ધન મળે એટલે એ ઓપ્શન આવશે, બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે. એના પછી નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થ પર કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય 0. નિયમિત વર્તુળ હોય એમાં સ્થાનાંતરની દિશા છે ને સ્પર્શકની દિશામાં હોય, બળ છે કેન્દ્ર તરફ હોય, તો વચ્ચે ખૂણો 90 ન થાય. 18મું. નીચે આપેલ આકૃતિમાં ઘર્ષણ રહિત સપાટી પર ધન x દિશામાં સમાન સ્થાનાંતર માટે કયા કિસ્સામાં મહત્તમ કાર્ય મળે?
તો કે સીધું ખેંચો બ્લોકને, બરાબર, તો એના માટે સ્થાનાંતર કેવું મળે આપને? મહત્તમ મળે. 19મો, આર ત્રિજ્યા વર્તુળ પર એમ દળનો પદાર્થ વી વેગથી mv²/r બળની અસર હેઠળ ગતિ કરે છે, તો પદાર્થને અર્ધવર્તુળાકાર પથ પર ગતિ કરાવવા બળની વડે થતું કાર્ય કેટલું થશે? 0. જો યાદ રાખજો, આ વર્તુળ છે, કેન્દ્રગામી બળ કે ગુરુત્વાકર્ષણ બળની વાત આવે ને, ધારો કે અહીંથી અહીંયા પહોંચ્યા, સ્થાનાંતરની દિશા આમ હોય છે, બળની દિશા આમ હોય છે, બરાબર, તો ખૂણો અહીં 90 નો થાય. એની વસ્તુ અહીંયા પહોંચે શું થાય? તો કે સ્થાનાંતર આમ, બળ આમ. એની વસ્તુ અહીંયા પહોંચે શું થાય? તો કે સ્થાનાંતર આમ, બળ આમ. બધી ખૂણો કેટલા થાય? 90. તો કે અર્ધ વર્તુળ હોય તો કાર્ય 0, ને આખું વર્તુળ હોય તો કાર્ય 0. કાર્ય કેવું થશે? 0 થશે, બરાબર. અર્ધ વર્તુળ કે આખું વર્તુળ ગમે એ હોય, કાર્ય કેવું થઈ જાય? 0 થઈ જાય, બરાબર. આગળ થિયરિટિકલ પ્રશ્ન છે. 20મો ધારો કે એકાદો લઈ લે. એક માણસ દિવાલને ધક્કો મારે અને દિવાલ ખસેડવામાં નિષ્ફળ જાય છે, તો તેના વડે કાર્ય જે છે એ શું થાય? 0. શું કામ? કાર્ય જ ન થાય. દિવાલને ધક્કો મારો લ્યો, તો દિવાલ સ્થાનાંતર કરતી જ નથી, તો કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતર 0 થઈ ગયું, તો W ઓલરેડી શું થઈ ગયું આપણા માટે? 0 થઈ ગયું, બરાબર. આગળ હવે તો બધા mgh ને 1/2 mv² ને એના ઉપરથી છે દાખલા, અમુક છે એ કરાવી દઉં તમને. 28મો ધારો કે શું કીધું છે? એફ વેક્ટર આપેલું, ડી વેક્ટર આપેલું, તેમની વચ્ચેનો ખૂણો. તો આપણી પાસે આવું સૂત્ર છે, cos θ બરાબર એફ વેક્ટર ડોટ ડી વેક્ટર બાય મોડ ઓફ એફ વેક્ટર ઇન્ટુ મોડ ઓફ ડી વેક્ટર. આમાં સૂત્રમાં કિંમત મૂકી થીટાને શું કરી દેવાનું? કરતા કરી દેવાનું અને મેળવી લેવાનું, બરાબર. 30મો દાખલો. 10 કિલોગ્રામ દળ ધરાવતો નળાકાર 10 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી એક સમતલ ઉપર સરકી રહ્યો છે. એક નળાકાર છે, એ સમતલ ઉપરથી આમ સરકતો નીચે આવે છે. નળાકાર અને સપાટી વચ્ચે ઘર્ષણાંક 0.5 છે. મ્યુની વેલ્યુ આપી, જુઓ, ઘર્ષણ બળ ઘર્ષણાંક 0.5 છે. તો નળાકાર સ્થિર થાય તે પહેલાં ખાલી જગ્યા અંતર કાપશે. નળાકાર નીચે જતાં સ્થિર થાય તે પહેલાં કેટલું અંતર કાપશે તે કીધું. તો આપણી પાસે W બરાબર શું છે? FD આવું છે, અને ડેલ્ટા કે માં કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કર્યો. W બરાબર FD એટલે ડેલ્ટા કે માં F બરાબર શું લખાય? μn બરાબર મ્યુ mg. n બરાબર mg શું કામ લીધું હતું? કે કોઈ બ્લોક લ્યો ને એમાં લંબ બળ ઉપર હોય, નીચે તરફ mg બળ હોય. તો અહીં નળાકાર તમે આમ લીધો હોય તો n બળ લંબ બળ ઉપર હોય, mg નીચે, બરાબર. વધુ ડિટેલ તો 5 ચેપ્ટરમાં તમને ખબર પડી જશે. તો F બરાબર મ્યુ mg, મ્યુ n તો સૂત્ર મેં તમને કીધું હતું, બરાબર. તો W બરાબર શું લખાય? જોવો જી, મ્યુ mg ઇન્ટુ શું લખાય? D બરાબર શું લખાય? ડેલ્ટા કે. અહીં કિંમત મૂકી, બરાબર. તો મ્યુ mg ઇન્ટુ D બરાબર 1/2 mv², બરાબર. કારણ કે એક ગતિ ઉર્જા 0, શું કામે? સ્થિર થશે એવું કહી દીધું, એટલે વેગ 0 થઈ ગયું. તો D બરાબર શું થઈ ગયું? દળ કેન્સલ થઈ ગયું, v²/2 મ્યુ અને g આવું થાય. તો જોવો જી, D બરાબર વેગ કેટલો આપેલો છે? 10. 10નો સ્ક્વેર એટલે અહીં 100 થઈ જાય, છેદમાં 2, મ્યુ એટલે 0.5 અને g એટલે 10. તો 0.5 ગુણ્યા 2 એટલે 1, 100/10 એટલે 10. 31મું. એક માણસ પૃથ્વીની સપાટી પર એક બિંદુએથી ચાલવાનું શરૂ કરે છે. સપાટી લીસી ધારો, વ્યાસાંતે આવેલ વિરુદ્ધ બિંદુએ પહોંચે તો તેના વડે થતું કાર્ય કેટલું? 0. મેં હમણાં કીધું ને એ પ્રમાણે, બરાબર, કે કાર્ય જે છે વર્તુળાકાર માર્ગ કે તો પૃથ્વીની સપાટી ઉપર ચાલતા હોય ત્યારે તમને એવું લાગે કે હું સીધી સપાટી ઉપર ચાલું. શું કામે? કારણ કે સપાટી વિરાળ સ્વરૂપ છે. વિરાળ સ્વરૂપ હોય આખું ગોળ, એનો થોડોક ભાગ લ્યો ને તમને હંમેશા કેવો દેખાય? સુરેખ જ દેખાય. ખ્યાલ આવ્યો? બરાબર. તો તમને લાગે એવું સુરેખ ઉપર ચાલી છે, પણ વ્યાસાંતે આવેલા બિંદુએ, ઉપરના બિંદુએથી સામેના બિંદુએ જાઓ તો ખરેખર તમે ગોળ રાઉન્ડ ફરી ગયા.
વર્તુળાકાર માર્ગ થયો તો તેના દ્વારા થતું કાર્ય જે છે એ હંમેશા કેવું પ્રાપ્ત થશે? શૂન્ય પ્રાપ્ત થશે. બરાબર. ચાલો, નીચેનામાંથી કયો ઉર્જાનો એકમ છે? જૂલ પર કેલરી ઉર્જાનો એકમ નથી. વોટ પાવરનો એકમ છે. હોર્સ પાવર પાવરનો એકમ છે. તો એ કોઈ ઉર્જાનો એકમ જ નથી. બરાબર. 33. જો કણ પર લાગતા બળ અને સ્થાનાંતર એ બંનેની બળની દિશામાં બમણા કરવામાં આવે તો તેના ઉપર થયેલ કાર્ય જે છે ખાલી જગ્યા થશે. જોજી 33મું કાર્ય એટલે બળ ગુણ્યા શું લખાય? સ્થાનાંતર. બળ બમણું એટલે 2F, સ્થાનાંતર બમણું એટલે 2D. 2 ગુણ્યા 4, કાર્ય કેટલા ગણું થઈ જાય? 4 ગણું થઈ જાય, 4D. બરાબર. 35મું છે એ એના જેવો જ છે, આગળ આપણે કીધું એ પ્રમાણે. 36મું આવડે. એક પદાર્થ પર ઘટક 3, 2, 1 ન્યૂટન બળ લગાડતા વાય અક્ષની દિશામાં 50 સેન્ટીમીટર સ્થાનાંતર કરે તો પદાર્થ પર બળ વડે થતું કાર્ય કેટલું? 1 જૂલ જેવું આવશે લગભગ, કે નહીં? હા, બરાબર છે. કારણ કે 2 ગુણ્યા 50 સેન્ટીમીટર 0.5. કારણ કે વાય ઘટક કીધો તો વાય સાથે ગુણવાનું, એક્સ ઘટક કીધો તો 1.5 આવત, અને ઝેડ ઘટક કીધો હોત તો 0.5 આવત. બરાબર. 37મું MCQ. એક બસનું દળ 2000 કિલોગ્રામ છે. તેમાં 50 કિલોમીટર પર કલાકનો વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો હવે જોવો જી, દળ આપને 2000 કિલોગ્રામ આપેલું, વેગ જે છે એ 50 કિલોમીટર પર અવર, તો મીટર પર સેકન્ડમાં મેળવો એટલે ત્યાં 13.88 મીટર પર સેકન્ડ મળશે. તો P બરાબર P²/2m ઉપરથી મેળવી જવા. શું કામે? અહીંયા MB મૂકો એટલે એક એમ કેન્સલ થઈ જશે. MB વાળું સ્ટેપ કીધું. બરાબર. તો કે એમ અહીંયા વચ્ચે m v²/2 જવાબ આવી જશે કાર્યનો. બરાબર. 38મો દાખલો. આ W લખ્યું એટલે એનો મતલબ કે આ ગતિ ઉર્જા છે એટલે એક પ્રકારનું કાર્ય જ થયું. બરાબર. વળી પાછું તમને એમ થાય ત્યાં શું કામ W લખ્યું? 38મો દાખલો જે છે એ બરાબર સમજજો. શું કામે? કારણ કે એવા દાખલા ઘણી જગ્યાએ આવે છે, સંકલનવાળો દાખલો છે, એમાં માઇનસ પ્લસની કોઈ પણ પ્રકારની ભૂલ ન થવી જોઈએ. માઇનસ પ્લસની ભૂલ થાય ને તો દાખલો જે છે એ આખો કેવો થશે? ખોટો થશે. બરાબર. શું કીધું? એક કણ F ફેક્ટર બરાબર -6x³ I² ન્યૂટન બળ લગાડતા કણનું સ્થાનાંતર 4 મીટરથી x = -2 મીટર સ્થાનાંતર થાય તો બળ દ્વારા થતું કાર્ય કેટલું? તો કાર્ય સંકલનના સ્વરૂપમાં લખવું હોય તો અહીં xi થી xf F ફેક્ટર ડોટ dr વેક્ટર. બરાબર. હવે જો હું xi એટલે પ્રારંભિક સ્થાન 4 મીટર, આ -2 મીટર, બળ કેટલું છે? -6x³ I², આવું આપેલું છે. dx dr વેક્ટર બરાબર લખી શકું, dx I², dy j² અને dz k². તમને ખબર જ છે I.J0 I.K0 તો dx પ્રત્યે x નું સંકલન થાય. તો અહીંયા ખરેખર કાર્ય વધે શું? ઇન્ટિગ્રેશન 4 -2 -6x³ ઇન્ટુ શું વધ્યું? dx. એટલું જ વધશે. ખ્યાલ આવ્યો કે નહીં? -6 ને હું બહાર લઈ લો. જુઓ, તો ઇન્ટિગ્રેશન શું થશે? 4 -2x³ ઇન્ટુ dx. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે મોટી ભૂલ ક્યાં થાય છે કે આપણે જ્યારે સંકલન કરીએ ને, બરાબર, ત્યારે ઇન્ટિગ્રેશનની નિશાની છે ને એ નીકળી જવી જોઈએ. તમે સંકલન કરો x⁴ વધેલ ઘાત 1 ઘાત વધારો વધેલ ઘાત છેદમાં,
તો પાછું તમે સંકલન નિશાની એમને રાખો, બરાબર, એમ નહીં રાખવાની. હું આનું સંકલન કરું ને એટલે ઇન્ટિગ્રેશનની નિશાની નીકળી જવી જોઈએ. તો x⁴ છેદમાં 4, 4 ને આ -2, આ dx એ પછી લખવાનું નથી. તો -6 આ બાય 4 બાર લઈ લો, x⁴ એટલે -2⁴. આ -4 મૂકું, 4⁴, બરાબર. તો જો તો આનું સાદુરૂપ આપી દેજો, બરાબર. 2 દુ 4 દુ 8 દુ 16, એટલે 16 આ કેટલું થશે? 88 64, ચોકે ચોકે 16, 16 ચોકું 64, 64 ચોકું એટલે 6 ચોક 24, 240 ને 24, 60 ને 64, 264 જેવું થશે, બરાબર. એટલે 16 - 200 ને કેટલા કરવાના? 64 ભાગ્યા 4 કરવાના, એટલે આ માઇનસ જવાબ આવશે. જો 16 - 264 કરો તમે એટલે માઇનસ અહીંયા ઉડી જશે, ગુણ્યા 6 અને ભાગ્યા કેટલા કરવાના? 4, એટલે અહીં તમને કાર્ય ધન મળી જશે, બરાબર. ચાલો આગળ. જો 40મું છે ને એના જેવું જ છે, સંકલનનો ઉપયોગ કરીને આવડવું જોઈએ. 41મું એના જેવું છે. x અક્ષ પર કીધું ને એટલે એનો મતલબ શું થયો? તમારે dx લઈ લેવા, બરાબર. 42મું MCQ છે. એમાં એક સુધારો શું કરવાનો છે? છેલ્લી લીટીમાં પ્રથમ 45 સેકન્ડ એવું લખેલું. જો એમાં 45 છે ને એમાં 5 ચેકી નાખો, 5 ચેકી નાખો એટલે કેટલું આવે? 4 સેકન્ડ વધે. જવાબ મેળવવા માટે 4 સેકન્ડની જરૂરિયાત પડશે, બરાબર. 45 સેકન્ડની જગ્યાએ કેટલી કરી દેવાની? 4 સેકન્ડ. શું કીધું છે? 30 ગ્રામ દળ ધરાવતા એક પદાર્થ પર બળ લગાડતા તેનું સ્થાન સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. x બરાબર 3t - 4t² + t³ x મીટરમાં t સેકન્ડમાં થશે. કાર્ય મેળવવા માટે આપણે ઉપયોગ કરવાનો છે W બરાબર ડેલ્ટા k નો ઉપયોગ કરવાનો, બરાબર. તો ડેલ્ટા k નો ઉપયોગ કરવાનો છે એટલે કાર્ય ઉર્જા પ્રમેયનો, પરંતુ અહીંયા આપણે કાર્ય ઉર્જા પ્રમેયની અંદર આમ આવે 1/2 mv2² - 1/2 mv1². તો હું શું કરીશ પહેલાં? તો કે વેગ મેળવીશ. દળ તો આપેલું, તો આમાંથી આ સ્થાન છે એમાંથી વેગ મેળવવું હોય તો v બરાબર શું લખાય? dx/dt. d/dt xની જગ્યાએ કિંમત મૂકું 3t - 4t² + t³. સંકલન કરવું એટલે t નું 1, 4 આગળ 2 આગળ આવે, 4 દુ 8t ઘાત 1 પ્લસ અહીં 3 આગળ આવે, શું વધે? t², 3t². આ શું મળ્યું? v મળ્યું. તો હવે v જે છે ને એમાં t બરાબર 0 સેકન્ડ મેળવું, એને આપણે v1 કહેશું. તો 0 સેકન્ડ મેળવું તો અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો તો વધે ખાલી 3 મીટર/સેકન્ડ. અને v2 જે છે ને એ t બરાબર કેટલી સેકન્ડે? 4 સેકન્ડ માટે મેળવું. તો 4 સેકન્ડ માટે મેળવું, અહીંયા 4 ને અહીં બધી કિંમત મૂકી દો, મને લગભગ 19 મીટર/સેકન્ડ મળશે. તો પ્રારંભિક વેગ અંતિમ વેગ મળી ગયો, એ આમાં મૂકી દો કિંમત. તો w બરાબર 1/2 m કોમન નીકળે. જો v2² - v1² થાય. 1/2 દળ કેટલું છે? 30 ગ્રામ છે. 10 ની -3 કરાય. v2² એટલે 19² માઇનસ v1² એટલે 3² આનું સાદરૂપ આપી દેજો, કાર્ય મળી જશે, બરાબર.
ચાલો આગળ 43મો છે એક પદાર્થ ઉપર F બરાબર c ઇન્ટુ એક્સ બળની અસર નીચે x બરાબર 0 થી x બરાબર x1 સુધી ગતિ કરે તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય કેટલું? તો W બરાબર ડાયરેક્ટ લખું છું 0 થી કેટલું કીધું x1 F ઇન્ટુ dx F એટલે શું છે મારી પાસે kx એવું જ કીધું ને સોરી cx કીધું cx ઇન્ટુ dx c બાર કોમન કાઢી લઉં તો ઇન્ટિગ્રેશન 0 થી x1 x ઇન્ટુ શું થાય dx તો c ઘાત વધે c²/x²/2 0 થી શું લખાય x1 કિંમત મૂકો તો 1/2 cx1² વધશે આ મૂકો એટલે 0 થઈ જાય બરાબર સ્ટેપ કાપીને મેં અહીંયા લખેલું છે જોજો વળી તમને એમ ત્યાં ડાયરેક્ટ ક્યાંથી આવ્યું સંકલનનો ઉપયોગ કરીને જ મેળવેલું છે બરાબર 1 મિનિટ ચાલો આગળ જઈએ સ્વાધીનો સોરી કેટલામો ગણ્યો 43મો ગણ્યો ને 44મો આના જેવો આવડો જ છે બરાબર હવે આવે છે 45માં શું છે 6 કિલોગ્રામ દળના એક પદાર્થ પર બળ લગાડતા તેનું સ્થાનાંતર D બરાબર t²/4 અનુસાર થાય છે તો આ બળ દ્વારા 2 સેકન્ડમાં થતું કાર્ય ખાલી જગ્યા થાય હવે સ્થાનાંતર થાય એટલે જો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરો v0t + 1/2 at² પરથી d બરાબર 1/2 શું લખાય at². સ્થાનાંતર તમને આપ્યું t²/4 1/2 at². આ રકમમાં આપેલું છે એ મૂકી દીધું બરાબર. તો t બરાબર 2 સેકન્ડ મૂકો તો a બરાબર લગભગ તમને 1/2 મીટર/સેકન્ડ² પ્રાપ્ત થશે. t બરાબર 2 એટલે અહીંયા 4 કેન્સલ થઈ ગયું બરાબર. આ 4 ઉપર જાય બરાબર, સોરી આ 2 ઉપર જાય 4 નીચે એટલે 2/4 1/2 મીટર/સેકન્ડ² મળશે. હવે f બરાબર ma બરાબર 6 કિલોગ્રામ દળ આપેલું છે, પ્રવેગ 1/2 મળી ગયો. આ કેટલા ન્યૂટન થયું? 3 ન્યૂટન. તો કાર્ય કેટલું? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર 3 ઇન્ટુ સ્થાનાંતર t² કેટલું છે 4. તો 3 ઇન્ટુ આ 2 મૂકો અહીંયા એટલે 4/4 ટોટલ કેટલું મળે? 3 જૂલ બરાબર. શું છે? સ્થાનાંતર આવું આપેલું છે, પ્રવેગ મેળવો. શું કામ? બળ મેળવું હતું. બળ મેળવું શું કામ? તો કે આમાં કાર્યની જરૂર હતી. પછી ડીની જગ્યાએ t²/4 મૂકી દીધું, સાદરૂપ આપો એટલે કેટલા જૂલ મળી જશે? 3 જૂલ જેટલું કાર્ય મળી જશે બરાબર. ચાલો હું ચેકી નાખું છું આખું. આગળ વધીએ. હવે છે MCQ નંબર 46. હવે જો આવા MCQ જે છે ને એકાદો કરાવી દઉં તમને, એના ઉપરથી બધા MCQ છે. આમ છે. શું કીધું?
આકૃતિમાં પદાર્થ પર લાગતા બળ F વિરુદ્ધ પદાર્થે સુરેખ પથ પર કરે સ્થાનાંતર એક્સનો આલેખ દોરો અને તે દરમિયાન થતું કાર્ય. F વિરુદ્ધ એક્સનો ગ્રાફ હોય એટલે શું દર્શાવે? તો કે એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કાર્ય દર્શાવે. તો જો હજી અહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો લંબાઈ ધારો કે 2 મીટર, પહોળાઈ કેટલી 20, કેટલી થાય 2 ગુણ્યા 20 એટલે 40. વિરુદ્ધ દિશામાં જાય એટલે 6 - 4 એટલે 2 અને પાછું 40 એટલે -40. પાછું આ કેટલું આવશે +40. તો ટોટલ કાર્ય કેટલું થાય 40 જૂલ થશે. જો અહીંયા નીચે તરફ આવો ને એટલે માઇનસ આપેલા છે એટલે માઇનસ લેવાનું, ઉપર તરફ જાવ ધન તો 40 - 40 બધાનો ક્ષેત્રફળનો સરવાળો કરવાનો એટલે કુલ ક્ષેત્રફળ કેટલું મળશે 40 જૂલ મળશે. જો 47મું છે ને એમાં શું આપેલું છે x બરાબર 4 મીટર સુધી જ લેવાનું. જો તો 2 થી 4 મીટર ચોરસ થયું એટલે 4 - 2 નો તફાવત લઈ લો તમે, કરાવી દો એકાદું. ગ્રાફ જોઈને ડાયરેક્ટ દોરવા નથી, ક્ષેત્રફળ મેળવવા નથી માંડવાનું, ધ્યાન રાખજો. આ ગ્રાફની અંદર 4 મીટર સુધીનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું. તો આ જે છે ને એ 1/2 કાર્ય W બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ લખાય પ્લસ ચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ. તો 1/2 પાયો ગુણ્યા વેધ કરું તો 1/2 પાયો કેટલો 2, વેધ કેટલો હતો કે 10. લંબચોરસનું ક્ષેત્રફળ 2, 4 - 2 એટલે 2, ઉપર કેટલું તો કે 10. તો આ થાય 20, આ 2 કેન્સલ એટલે આ થાય 10. તો ટોટલ કેટલું થશે 30 જૂલ થશે. તો 47માં શું આવશે C બરાબર. આવી રીતના ગણતરી કરવાની છે. હવે આગળ જઈએ. બધા ગ્રાફ વાળા જ છે બરાબર. જો 51માં શું છે, પહેલા 1 મીટર દરમિયાન બળની અસર હેઠળ થતું 1 મીટર સુધી જ લેવાનું. 1 મીટર એટલે અહીંયા સુધી છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ લઈ લેવાનું બરાબર. 25મું 52મું જે છે ને 52મું એમાં એક સુધારો કરવાનો છે. તમે જો અહીંયા 3 લખ્યા છે, અહીંયા 4 લખ્યા. આમ નીચેનું આમ છે ને નીચે બરાબર, આ નીચેનું એમાં 10 અને 20ની વચ્ચે છે. આ 10 છે, આ 20 છે આમ બરાબર. આ છે ને 20 સુધી આમ લંબાવી દેવાનું છે. ક્યાં સુધી લંબાવવાનું છે 20 સુધી તમારે લંબાઈ દેવાનું બરાબર. અહીંયા સુધી છે પણ અહીંયા 20 સુધી લંબાઈ દેવાનું તો જવાબ આવશે બરાબર. એ દોરી નાખજો તમે તમારા લીથાની અંદર, એટલે આપણે બીજી વાર ક્યારેય આવે ને તો આપણે કોઈ પ્રોબ્લેમ થાય નહીં બરાબર. 53મું જુઓ. સુરેખ ગતિ માટે બળ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જ્યાં આલેખનો ભાગો વર્તુળાકાર છે તો t બરાબર 0 થી 8 સેકન્ડ વચ્ચે રેખીય વેગમાનની ગણતરી કરો. 0 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થાય. શું કામ રેખીય વેગમાનની ગણતરી 0 ન્યૂટન? હવે ગ્રાફ છે ને આવો છે જુઓ, અડધો આમ અને અડધો આમ. ધારો કે હું એમ કહું કે રેખીય વેગમાનની ગણતરી કરવી હોય તો હું એમ કહું કે બળ વિરુદ્ધ શું આપ્યું સમયનો ગ્રાફ આપ્યો. આ જે છે ને નીચે તરફ જાવ ને એટલે ઋણ બળ મળે, અડધું ઋણ બળ, પા ભાગનું ઋણ બળ, પા ભાગનું ઋણ બળ એટલે ટોટલ કેટલું થઈ જાય અહીં સુધી જ છે. આમ આ પા ભાગ ઋણ એટલે ટોટલ અડધું ઋણ અને અડધું ધન, ટોટલ શું થઈ જાય શૂન્ય થઈ જાય બરાબર. આખું તમે ગણતરી કરો ને તો આખી ગણતરી લેવી હોય ને તો આટલું ભાગ લ્યો, આટલો ભાગ ભેગો કરો ને એટલે આટલો ભાગ થાય એટલે ટોટલ આ અડધું ઋણ ને અડધું ધન ટોટલ શું થઈ જાય શૂન્ય થાય. એટલે વેગમાન કોઈ મળે નહીં બરાબર. ચાલો આગળના ગ્રાફમાં 55મો છે એ આગળ આપણે હમણાં ગણ્યો એ પ્રમાણે છે. 54મો આવી ગયો. 56મો એક નવો છે થોડો. એક ગ્રાફ આપેલો છે જુઓ, એ ગ્રાફ A વિરુદ્ધ x નો ગ્રાફ છે. અહીંયા 20 છે, અહીંયા 8 છે
બરાબર. એ વિરુદ્ધ એક્સનો ગ્રાફ છે અને તમને કાર્ય મેળવવાનું કીધું છે, તો એ વિરુદ્ધ એક્સના ગ્રાફમાં કાર્ય કેવી રીતના મળે? તો જુઓ જી, અહીંયા તમે આમ લખી શકો, એફ વિરુદ્ધ એક્સ ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ બરાબર એમ એ વિરુદ્ધ એક્સ એવું લખાય. જુઓ તો એમ ગુણ્યા એ વિરુદ્ધ એક્સનો ગ્રાફ થઈ ગયો બરાબર. તો એમ એટલે તમને આપેલું છે 10 કિલોગ્રામ. અહીંયા 1/2 ગુણ્યા શું કરવાનું? પાયો ગુણ્યા વેધ કરવાનું. 10 ગુણ્યા 1/2 ગુણ્યા 8 ગુણ્યા 10⁻2 અને 20 ગુણ્યા 10⁻2, કારણ કે સેન્ટીમીટરમાં છે. તો ટોટલ જવાબ આવશે 8 ગુણ્યા 10⁻2 જૂલ. આટલું કાર્ય થાય. ખ્યાલ આવ્યો? પ્રવેગ વિરુદ્ધ એક્સનો ગ્રાફ આપેલો છે, કાર્ય મેળવવું હોય તો એફ વિરુદ્ધ એક્સ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એફ બરાબર એમ લઈ લીધું એટલે એ વિરુદ્ધ એક્સ થઈ ગયું. નહીં તો તમને એમ થાય આમાં કંઈક ભૂલ લાગે છે, બળ વિરુદ્ધ એક્સનો હોવો જોઈએ તો કાર્ય મળે. એમ નથી, પ્રવેગી બરાબર જ છે. દળ આપેલું છે આના વિરુદ્ધ આનું એટલે 1 પાયો ગુણ્યા વેધ, પાયો એટલો થાય, વેધ એટલો થાય, સાદુરૂપ આપી દેવાનું બરાબર. ચાલો આગળ. 58માં 20 મીટર સુધીનું જ લેવાનું છે. જો તો પાયો ગુણ્યા વેધ ઉપરથી ગણતરી કરી નાખવાની. ખ્યાલ આવ્યો? બરાબર. સાઠમો એક થોડોક નવો છે. 60મો MCQ છે ને એ કંઈક આવો છે. 60મો MCQ ની અહીંયા હું આકૃતિ દોરું છું. સોરી, બીજી દોરાઈ ગઈ બરાબર. આ 16, આ 14, આ 10, આ 6, આ 10, આ 5 અને આ -5. આવો ગ્રાફ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાન એક સાથે બદલાતું જતું બળ F1 કણ ઉપર લાગે છે. તો x બરાબર 0 મીટર સ્થાને કણની ગતિ ઉર્જા 25 જૂલ છે. અહીં 0 સ્થાને હોય ને ત્યારે ઓલરેડી ઉર્જા છે 25 જૂલ. તો કણની ગતિ ઉર્જા 25 જૂલ હોય x બરાબર 0 પાસે, તો x બરાબર 16 સ્થાને કણની ગતિ ઉર્જા ગણો. જો ગતિ ઉર્જા અહીંયા તો ઓલરેડી આપી દીધી, 0 પાસે છે એવું કીધું. હવે 16 પાસે કેટલી હોય એવું કીધું. તો એ મેળવવા માટે તો કે પહેલાં કાર્ય મેળવવું પડે. કુલ 1/2 પાયો ગુણ્યા શું કરવાનું? વેધ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું કામ? તો કે આ ત્રિકોણ છે ને એના માટે પાયો ગુણ્યા વેધ, આના માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કુલ બધી કિંમત જો મૂકશો ને એટલે 20 જૂલ મળશે તમને કાર્ય બરાબર. તો હવે શું કીધું? 16 મીટર માટે ગતિ ઉર્જા ધારી લીધી. કેટલી? તો કે કેપિટલ K જેટલી છે. તો x બરાબર 0 મીટર માટે ગતિ ઉર્જા આપણી પાસે કેટલી છે? પ્રારંભિક K0 છે બરાબર. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા K બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક બરાબર K બરાબર W પ્લસ K0. આ K મેળવવું છે, W પ્લસ K0. તો આ 20 મીડી છે ને આ કેટલી છે? 25 છે. તો ટોટલ કેટલા જૂલ થશે? 45 જૂલ થશે બરાબર. ચાલો આગળ વધીએ. 63મું. જો P, V અને E અનુક્રમે વેગમાન, કણના વેગમાન, વેગ અને ગતિ ઉર્જા દર્શાવે તો E સંબંધ એના માટેનો મેળવવાનો છે. ધારો કે ગતિ ઉર્જા E દર્શાવતી તો 1/2 mv² બરાબર અહીંયા 1/2 mvv એવું લખાય. તો 1/2 pv એવું થશે. E બરાબર, તો હવે હું એવું લખી શકું કે E પ્રોપોર્શનલ pv. તો P
બરાબર ઈ અપોન શું લખાય વી, એટલા એના ઉપરથી લખાય ડીઈ બાય ડીવી. એટલી ગતિ ઉર્જા વીવી લખી શકાય આને. શું કામ? તો કે એમજી બરાબર પી લખવા. ઈ પ્રપોર્શનલ પીવી થઈ ગયું, અચળ છે. પીને કરતા કરો ઈના છેદમાં વી થઈ ગયું, તો ડી બાય શું લખાય ડીવી. બરાબર. ચલો આગળ જઈએ. તો હવે સૂત્ર ઉપરથી જ બધાય છે. જો હજી 64માં, જો M1 અને M2 દળના બે પદાર્થની ગતિ ઉર્જા સમાન હોય તો તેમની રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય? ગતિ ઉર્જા સમાન, રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો થશે? આ એમ અહીંયા આ બાજુ વી આવશે. જો તો આ બાજુ એમ વી આવશે તો √M1/M2 પૂરું આના પરથી. બરાબર. ચાલો 68મું છે એ આને ઉપરથી જ છે. જો એક પદાર્થની ગતિ ઉર્જાનું મૂલ્ય બમણું કરવામાં, એટલે અહીં ટૂંકે થઈ ગયું. તો પદાર્થનું વેગમાન કેટલું? તો કે ખાલી વેગમાનનું લઉં, સ્પેર કાઢું તો √2k થાય કે નહીં? તો √2 ગણું થાય. બરાબર. સૌથી અગત્યની વસ્તુ હવે આવે છે, જે તમે ટકાવારીવાળા દાખલા ગણતરી માટે જોયા હશે. કોઈ પણ ટકાવારીવાળો દાખલો હોય એટલે કઈ બાબત ધ્યાનમાં રાખવી? બરાબર, ખાસ ધ્યાન રાખવું ટકાવારીવાળા. તો આપણી પાસે ટકાવારીવાળો પહેલો દાખલો છે 71. જો શું છે? જો પદાર્થના રેખીય વેગમાનમાં પહેલી વસ્તુ એ કે તમારે રકમ પહેલાં વાંચવાની. તમે રકમ વાંચો ને તો એ રકમ ઉપરથી તમને તો પહેલાં છે ને સૂત્ર ખબર પડી જવી જોઈએ. રકમ પરથી સૂત્ર ખબર પડી જવી જોઈએ. કયા સૂત્રનો ઉપયોગ કરવો તો ટકાવારીવાળા દાખલા આવડશે, નહીતર ટકાવારીવાળા દાખલા આવડશે નહીં. બરાબર. રકમ પરથી શું ખબર પડી જવી જોઈએ? સૂત્ર ખબર પડી જવી જોઈએ. સૂત્ર આવડવું જોઈએ રકમ પરથી. જો પદાર્થનું રેખીય વેગમાનમાં 50% વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો. ચાલો, ગતિ ઉર્જા અને રેખીય વેગમાન વચ્ચેનો સંબંધ એટલે K = p²/2m. આ સૂત્ર આવડવું જોઈએ. બરાબર. ગતિ ઉર્જામાં થતો વધારો મેળવવાનો છે. ચાલો શું કરશું? તો કે પ્રારંભિક ગતિ ઉર્જામાં આપણી પાસે જો આવું સૂત્ર લખી નાખવાનું. હવે વેગમાનમાં ફેરફાર કીધું હોય ને, પ્રારંભિક વેગમાન છે ને એ પી જેટલું જ કહેવાનું કે 100% જ હોય. પછી વેગમાનમાં તમે કેટલાનો વધારો કર્યો? 50%નો, એટલે 150% થાય. આમ પણ ભાગ્યા 100 કરો, ટકા કાઢવા હોય એટલે ખરેખર શું થાય? 1.5 પી થાય. જોજો, સમજજો બરાબર. શું કીધું રકમની અંદર? તો કે વાત ખાલી કે અને પીની જ કરવાની, દળની કાંઈ વાત કરવાની નથી. તમને એવું કીધું રેખીય વેગમાનમાં 50%નો વધારો કીધો. 50%નો વધારો કીધો એટલે 150% થાય. ભાગ્યા 100 કરો એટલે 1.5 થાય. 50%નો ત્યાં ઘટાડો શબ્દ વાપરેલો હોત ને તો તમે શું લખી શકો? 50% જ લખી શકો. એટલે 0.5 લખાય તો અહીંયા. શું કામ? તો કે 100માંથી 50 બાદ કરો એટલે 50% વધ્યું. બરાબર. હવે શું કરવાનું આની પછીની પ્રોસેસ? તો કે આ બેનો આ જે ઉર્જા છે ને એ બેનો ગુણોત્તર લેવાનો. જો આવી રીતના K2/K1 જ લેવું હંમેશા, કારણ કે બીજી ગતિ ઉર્જા આપણે મેળવી છે. એટલે K2/K1 એટલે અહીં સુધી જાય P2/P1. જેટલી જરૂરિયાત હોય ને એટલું જ રાખવું. આના બરાબર આમ લખાય K = p². દળ બળ બધું કાઢી નાખ્યું. કિંમત મૂકો P2ની 1.5p, ખાલી P1p, PP કેન્સલ, સ્ક્વેર 1.5નો સ્ક્વેર 2.25 એટલું મળે. બરાબર. આના પછીની પ્રોસેસ શું કરવાની? તો તમને ખબર હોય તો તમે ત્રુટિ લેતા, ત્રુટિમાં ટકા આવતા, પ્રતિશત. તો હું ગતિ ઉર્જામાં ત્રુટિ લેવી તો આમ લખાય ΔK/K. આ ΔK એટલે શું? તો કે ફેરફાર છે. જો K2 - K1 નો ફેરફાર બાય K1 એમ ખ્યાલ આવ્યો? બરાબર. તો અહીંયા શું લખવાનું? K2 - K1/K1 ગુણ્યા 100%. પ્રતિશતમાં ફેરવું
બરાબર ઇક્વલ ટુ K2 માઇનસ K1 બાય K1. K2 ને કરતા કરવું એટલે ખરેખર અહીંયા હું K2 ને કરતા કરી દઉં તો મને 2.25 K1 એવું મળે. જો આ K1 ને ગુણાઈ ગયું તો અહીં K2 ની જગ્યાએ કિંમત મૂકો 2.25 K1 માઇનસ K1 એમને છેદમાં K1 એમને ગુણ્યા કેટલા 100%. K1 કોમન કાઢીને ઉડાડી નાખો તો 2.25 માઇનસ 1 ગુણ્યા કેટલા ટકા 100%. ટોટલ કેટલું મળે 1.25 ગુણ્યા 100% એટલે 125%. ખ્યાલ આવ્યો તો એનો જવાબ કેટલો આવશે જોવો જી 125%. આ તો ગણતરી કરવાનું કે ગણતરી દર્શાવી હોય ને તો બાકી કેટલું કરવાનું કે પ્રારંભિક છે એ તો 100% હોય જ. અંતિમ વધારો ઘટાડો જે કીધું હોય તે પછી સૂત્ર પ્રમાણે તમારે જે મેળવવું હોય તે મેળવી લેવાનું. K2 K1 કીધું પછી શું કરવાનું આ જે જવાબ આવે ને જવાબ આવી જાય આમાંથી એક બાદ કરો એ એક બાદ કરો ને એ આખી આ પ્રોસેસ થઈ આખી બરાબર. આમાંથી એક બાદ કરો એટલે 1.25 ત્યાં ગુણ્યા કેટલા કરી દો 100 કરી દો એટલે 125%. આગળ એક લઈએ આપણે 72. આ રીતનો ઉપયોગ ક્યારે થાય તો કે 5%થી વધુ હોય ને ટકા તો 5%થી વધુ ટકા હોય ને તો તમને જો 50%નો વધારો કીધો એટલે 5% કરતાં કેવું વધુ. એક વસ્તુ યાદ રાખજો 1 થી 5% હોય ને 1 થી કેવા 5% ત્યારે કઈ રીતનો ઉપયોગ થાય તો કે ઓલા ઘાતવાળા ને એવા પદ આવ્યા હતા ખ્યાલ હોય તો બરાબર એનો ઉપયોગ થાય. કેવી રીતના થાય જુઓ જો પાછું આવ્યું પદાર્થના રેખીય વેગમાનમાં 0.5%નો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો ખાલી જગ્યા થાય. તો પાછું ગતિ ઉર્જા અને રેખીય વેગમાન વચ્ચેનો સંબંધ તો K પ્રોપોર્શનલ p² થાય બરાબર. હવે શું કરવાનું તમારે તો K બરાબર શું કરી નાખવાનું 2p કરી નાખવાનું. ઘાત આગળ લઈ લેવાની અને કેટલા ટકા કીધા 0.5% કીધા કે નહીં તો ડાયરેક્ટ કેટલું થઈ જાય 1%. ટૂંકમાં 1 થી 5% હોય ને વધારો ઘટાડો કે 3%નો વધારો 3%નો ઘટાડો તો જ તમે ડાયરેક્ટ ઘાત આગળ ઉતારીને ગુણાકાર મૂકી શકો. પણ જો 1 થી 5 ન હોય ને 5 કરતાં વધુ ટકા હોય તો આ રીતનો તમારે શું કરવાનો છે ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવ્યો કે નહીં. બધામાં એક જ વસ્તુ કરવાની. જો હજી એક ઉદાહરણ લઈ લઉં 173 ખાલી 73. જો પદાર્થના વેગમાનમાં 100%નો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં કેટલા ટકાનો વધારો થાય. અહીંયા K પ્રોપોર્શનલ p² વાળા સૂત્રનો ઉપયોગ કરશું. ગતિ ઉર્જા વેગમાન પ્રારંભિક વેગમાન કેટલું તો કે p બરાબર p જેટલું. અંતિમ વેગમાન કેટલું કેટલાનો વધારો કીધો 100%નો. 100 હોય 100 ઉમેરો 200% એટલે અહીંયા 2p થાય. તો અહીંયા K2 બાય K1 કરું K2 બાય K1 કરું તો અહીંયા શું થઈ જાય જોજી 2p બાય p એનો સ્ક્વેર આ સ્ક્વેર છે ને pp કેન્સલ કેટલા થાય 4. મેં શું કીધું તો આ જવાબ આવે એમાંથી એક બાદ કરો 4 - 1 એટલે 3 થાય ગુણ્યા 100 કરો એટલે 300% જવાબ આવે. આ પ્રોસેસ કરવી તો થાય. આ જે પ્રોસેસ કરી ને એ પ્રમાણે આગળ તમારે પ્રોસેસ કરવી થાય તો K2 બાય K1 બરાબર કેટલા ટકા થયા 4%. 4 માંથી એક બાદ કરો કેટલું 3 ગુણ્યા 100 કેટલા ટકા 300% જવાબ આવે. જો હવે શું કીધું જો ગતિ ઉર્જામાં 300%નો વધારો થાય તો વેગમાનમાં થતો વધારો કેટલો 100%નો. એનાથી ઊંધો પ્રશ્ન પૂછ્યો. જો એનાથી કેવો પ્રશ્ન પૂછ્યો ઊંધો પ્રશ્ન પૂછ્યો. ખ્યાલ આવ્યો કે નહીં. તો આ પ્રમાણે આપણે બધી ગણતરીઓ કરવાની રહેશે. આગળ જઈએ 76 આ ટકાવારી વાળા. મેં કીધું ને એ પ્રમાણે 1 થી 5% હોય ને તો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો. બાકી આ રીતના બરાબર. ચાલો એક માણસ પોતાની ઝડપમાં 2 મીટર પર સેકન્ડનો વધારો કરતા તેની ગતિ ઉર્જા બમણી થાય છે તો તેની મૂળ ઝડપ કેટલી હશે. તો પ્રારંભિક ગતિ ઉર્જા K1 બરાબર 1/2 શું લખશું mv². અંતિમ ગતિ ઉર્જા K2 બરાબર શું લખશું 1/2 m. 2 મીટર પરનો વધારો થાય છે +2 કર્યા બમણી થાય છે એવું કીધું. અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક કરતા બમણી K2 બરાબર 2K1 લખાય તો અહીં 1/2 m v1 + 2 નો સ્ક્વેર = 2 ઇન્ટુ 1/2 શું લખાય
mv². તો v1 પ્લસ v2 નો સ્ક્વેર બરાબર 2v². આ કેન્સલ થઈ જાય, આ દળ કેન્સલ થઈ જાય, આવું વધે. તો v1 પ્લસ 2 બરાબર √2v આવું વધે. તો √2 માઇનસ 1v બરાબર 2. તો v બરાબર 2 બાય √2 માઇનસ 1. વેગ મેળવવાનો છે બરાબર. તો આમાંથી આને આ બાજુ આવવા દીધા એટલે માઇનસ થયા, કોમન કાઢી લીધા અને વીને કરતા કરી દીધો. હવે કરણી લઈએ, જુઓ અહીંયા √2 પ્લસ 1 √2 પ્લસ 1 કરણી લઈએ આપણે. તો અહીંયા વધે શું? 2 √2 પ્લસ 1 અંદર ગુણું તો 2 √2 પ્લસ 2 મીટર પર સેકન્ડ. આવી રીતના આપણે પ્રાપ્ત થશે. પ્રારંભિક ગતિ ઉર્જા, બીજી ગતિ ઉર્જામાં 2નો વધારો થાય છે. પછી એવું કીધું ગતિ ઉર્જા બમણી મળે છે. 2ની કિંમત મીકી વીને કરતા કરીને અહીંયા લીધું કરણી. કરણી તમારે ઓલરેડી 10મા ધોરણમાં આવી ગઈ છે બરાબર. ચાલો આગળ જઈએ. તો બધા થિયરિટિકલ પ્રશ્નો છે મોટા ભાગના. 86મો, એમ દળની બંદૂકમાંથી સમસિત દિશામાં એમ દળની ગોળી છોડવામાં આવે છે. તો બંદૂકની ગતિ ઉર્જા અને ગોળીની ગતિ ઉર્જાનો ગુણોત્તર શું? તો કે પ્રપોર્શનલ 1/m. વેગમાન નથી, દળ માટે વાત છે. તો આ રાઇફલ માટે, આ બુલેટ માટે તો સ્મોલ m અપોન કેપિટલ M. ઊંધું થઈ જાય બરાબર. રાઇફલનું દળ આવી આવે, બુલેટનું દળ આવી આવે. ચાલો 89 જુઓ તો ડાયરેક્ટ જવાબ આવડે. 5% કરતાં ઓછો છે એટલે. રેખીય વેગમાનમાં 1%નો વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં વધારો કેટલો? રેખીય વેગમાન એટલે વેગમાન ઉપર સ્ક્વેર છે, 2 આગળ લઈ લ્યો, ગુણી દો, 2% જવાબ પૂરો. 92 જુઓ, એમ દળ ધરાવતું એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાવાળી અર્ધવર્તુળાકાર લીસી સપાટી ઉપર સરકે છે. સપાટીના તળિયે પદાર્થનો વેગ શું હોય? તો પદાર્થ સપાટીના તળિયે પહોંચે ત્યારે તમને વેગ ખબર છે, √2g r અથવા h જે હોય તે બરાબર. બાકી થિયરિટિકલ પ્રશ્ન છે. એક 98મો છે. શું છે? પ્રવાહ ઘનતા ધરાવતા પ્રવાહીને એક એન્જિન પંપ વડે એ 8 ક્ષેત્રફળ ધરાવતા પાઇપમાં સતત ધકેલવામાં આવે છે. જો પાઇપમાં પ્રવાહીના વહેણને વેગ v હોય તો પ્રવાહીની મળતી ગતિ ઉર્જાનો દર. તો ગતિ ઉર્જાનો દર E/T. તો દર કીધું એટલે ફેરફાર ગતિ ઉર્જાનો બરાબર. તો અહીંયા 1/2 mv² ના છેદમાં શું લખાય? T. તો E ના છેદમાં T બરાબર 1/2 દળ બરાબર ઘનતા ગુણ્યા કદ અને v² બાય આ v છે કેપિટલ અને બાય T. તો 1/2 રો a l કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખાય, v² બાય શું લખાય? T. l/T અંતરના છેદમાં સમય એટલે વેગ લખાય. તો 1/2 રો a v q આ એક વેગ ઉમેરાનો બરાબર. આ જવાબ આવશે. ગતિ ઉર્જાના ફેરફારનો દર કીધો છે, સમય સાથે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર. ચાલો આગળ જઈએ. 102 આવડી જાય ટકાવારી વાળો જે કીધો તે પ્રમાણે. હવે 103. અહીં C દોરી નાખજો. હવે શું છે જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદા લોલકના ગોળાને A પાસેથી મુક્ત કરવામાં આવે છે. જો ગોળાનું દળ અને લોલકની લંબાઈ અનુક્રમે m અને l હોય, લંબાઈ l દળ m હોય, તો ગતિ ઉર્જા B પાસે કેટલી હશે? તો B પાસે ગતિ ઉર્જા કેટલી હશે જુઓ, તો ખૂણાની આ પાસેની બાજુ થઈ જુઓ બરાબર. તો આ l લંબાઈ છે આપણી પાસે, તો પાસેની બાજુ થશે આ. તો મારે એવું કહેવાય કે અહીંયા છે ને આ અહીંથી આ પેલા સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જાનું અહીંયા પહોંચે ને સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં શું થાય? રૂપાંતર થાય. તો અહીંયા 1/2 mv² બરાબર શું લખાય? mgh એવું લખાય. 1/2 mv² બરાબર mgh. તો અહીંયા mg h એટલે ઊંચાઈ કેટલી? તો કે cos 30 l જેટલી.
શું કામ હે? કારણ કે ઊંચાઈ સાથે એ કેટલાનો ખૂણો બનાવે? 30નો. તો આ પાછળની બાજુ થઈ, તો પાછળની બાજુ કઈ આવે? કોસ 30L ઇક્વલ ટુ √3/2 mgl. બરાબર. કેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે? કારણ કે આટલા બરાબર તમે શું લખી શકો? K લખી શકો. તો આ L છે એને આની સાથે કેટલાનો ખૂણો બનાવ્યો? 30નો ઊંચાઈ સાથે. તો H નો ઘટક કયો મળશે તમને? mg cos L cos 30 એ એનો ઘટક પ્રાપ્ત થશે. બરાબર. ચાલો આગળ જઈએ. 108 છે ને આકૃતિ 109 આપેલી ને એમાં લઈ લેવાની છે. 109 આપેલ, જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ 109 આપેલી છે, 108 જવા દેવાનું. એક પદાર્થને y1 સ્થાનેથી y2 સ્થાન સુધી એ માર્ગે લઈ જવામાં આવે. સમાન દળ ધરાવતા બીજા પદાર્થને y1 સ્થાનેથી y2 સ્થાને b માર્ગે લઈ જવામાં આવે. તો અનુક્રમે wa બરાબર w2 b બરાબર શું થાય? ઇક્વલ થાય. શું કામ? કાર્ય જે છે સમાન થાય. શું કામ કાર્ય સમાન થાય? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન y1 અને અંતિમ સ્થાન y2 એ અચળ છે. માર્ગ તમે a b પસંદ કર્યા. તો આપણે ખરેખર ઉર્જામાં એવું છે કે ઉર્જા છે પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધારિત છે, એને જોડતા માર્ગ ઉપર આધારિત નથી. બીજું 110 આવ્યું જુઓ, અસંરક્ષી બળ આવ્યું જુઓ. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અસંરક્ષી બળ F માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન F વેક્ટર ડોટ dl વેક્ટર બરાબર. સંરક્ષી બળ હોય ને તો બંધ લૂપ માટે F ડોટ dl નો મતલબ કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર શૂન્ય થાય. સંરક્ષી હોય તો બંધ ગાળા માટે કાર્ય શૂન્ય થાય, અસંરક્ષી હોય તો કાર્ય શૂન્ય થતું નથી. એટલે એનો જવાબ આવશે ઇઝ નોટ ઇક્વલ ટુ. ઓકે. 111 10 કિલોગ્રામ દળનો એક પદાર્થ 50 સેન્ટીમીટર ઊંચાઈથી પડતા તેની સ્થિતિ ઉર્જામાં ઘટાડો ખાલી જગ્યા થાય છે. U બરાબર mgh. ઉપરથી આખી ગણતરી કરી નાખવાની. બરાબર. U બરાબર કોના ઉપરથી? mgh ઉપરથી આખી ગણતરી થઈ જશે. 113 10 મીટર ઊંચાઈ પરથી સખત જમીન પર પડતો પદાર્થ 20% ઉર્જા ગુમાવે તો તે કેટલી ઊંચાઈએ પ્રાપ્ત કરી શકે? પાછી ઉપરથી પડે 10 મીટર ઊંચાઈ છે એમાંથી 20% ગુમાવે. ધારો કે 10 મીટર એ 100% હોય, 20% ગુમાવે. 10 મીટરે 100% ઉર્જા હોય છે, એમાં 20% ગુમાવે એટલે 80% વધે કે નહીં? તો હવે 80% એ કેટલાય હોય? 8 મીટરે હોય. એટલે શું આવશે? બી ઓપ્શન એની અંદર આવશે. 116 પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ઉધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. આ નીચેથી પદાર્થ ફેંકો ને અહીંયા પહોંચે એટલે મહત્તમ ઊંચાઈ થાય. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય, ગતિ ઉર્જા શું હોય છે? શૂન્ય હોય છે. સ્થિતિ ઉર્જા મહત્તમ હોય, ગતિ ઉર્જા શું હોય છે? શૂન્ય હોય છે. બરાબર. તો આપણે આ લેક્ચર છે એ અહીંયા સુધી આપણે રાખીશું. હવે પછી આગળના MCQ આગળના લેક્ચરમાં ગણીશું. થેન્ક યુ વેરી મચ.